હેલો ફ્રેન્ડ, આજે અમે અંબાજી જવાના છીએ. તો એના માટે જો તમે વહેલા ઉઠી ગયા છીએ. એટલે એટલા તો વહેલા નથી ઉઠી ગયા, બટ રોજ કરતાં વહેલા ઉઠી ગયા છે. આજે અમારી તો હજી ડોટર તો સૂવે જ છે. અને તમને બતાવું ઘરમાં કેવી હાલત છે અત્યારે. બધા કામ ફટાફટ દીપુ બધું પ્રિપરેશન કરે છે. હજુ અંબાજી જવા માટે એને છે ને થેપલા, સેન્ડવીચ અને છાશ ને બધું પેક કરી રાખ્યું છે. ત્યાં જગને બધું મૂકી દીધું ને સવારમાં જો માયરા માટે રોટલી બનાવ્યો છે. તો એને શું રોટલીનો ખાય તો બહારનું થોડું જેટલું બને એટલું ઓછું ખાઈએ એટલા માટે. તો રેલા તો ઉતરે ને યાર, એમાં શું. તો ગાઈસ ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છે. થોડું લેટ થયું છે જવામાં, પણ કંઈ વાંધો નહીં. બોલો, આ મારી માયરા છે, કંઈ કહેવા માંગે છે. બોલ માયરા. એના આંખે થોડું ઇન્ફેક્શન થઈ ગયું છે. બતાવજે માયરા, તારી આંખ બતાવજે. જો એને કંઈ વાંધો નહીં, માતાજી બધું સરખું કરી દેશે. ચલો, હજી તારે કેટલું બાકી છે પ્રિપરેશન કરવામાં? બસ પતી ગયું. ચલો હવે જઈએ. ક્યારના સવારના 5 વાગ્યાના ચાલુ છે. તૈયારી કરવાની હોય, તમારે ખાલી થોડુંક કરવાનું હોય. આવું ના રે ભાઈ, પછી મારે બધું ભરવાનું હોય, નાસ્તાનું બધું. મારે વોટર બેગ ભરવાની, માયરાને તૈયાર કરવાની, મારી બેગ તૈયાર કરવાની. તો પછી વાર ના લાગે માયરા? તો પછી પોતાને તો થોડુંક કરવાનું, પછી તરત નીકળી જવાનું. ચલો આપણે મળીએ હવે ગાડીમાં. હા, અમે ગાડીમાં મળીએ. ચલો બાય બાય. ફાઇનલ નીકળી ગયા છે. હવે ગાડીમાં બેસી ગયા છે ને, એટલે જઈએ છીએ. અને માયરાની આઈસ જુઓ. મારી આઈસમાં ઇન્ફેક્શન થઈ છે. ઇન્ફેક્શન થઈ ગયું છે માયરાની આઈસમાં. મેં એને ગોગલ્સ બી આપ્યા છે, પણ એણે ગોગલ્સ પહેર્યા નથી. ક્યાં છે ગોગલ્સ? ક્યાં છે? પહેરી લો. ના, કેમ નહીં પહેરું. જો મેં બી પહેર્યા, પપ્પાએ બી પહેર્યા. નથી ગમતા. નથી ગમતા? બેટા, તું ગોગલ્સ પહેરીશ ને તો આવી મમ્મી જેવી મસ્ત મસ્ત આઈસ થઈ જશે. પહેરી લે. ઓકે, તો હવે બસ અમે લોકો જઈએ છે અમારી ટૂરમાં. આગળ જેમ જેમ જઈશું એમ એમ તમને અપડેટ આપતા રહેશું. અમે ક્યાં પહોંચ્યા, શું કરીએ છીએ બધું. હવે અમે પહોંચી જઈશું ને, એટલે તમને જ પ્રસાદી આપશું. પ્રસાદી આપીશું. ચલો મળીએ આગળ. ક્યાં બતા? અમારા ઘરથી આગળ જે રસ્તો નીકળે છે એ છે ત્યાં સધી માતાનું મંદિર છે. તો બહુ સરસ મંદિર બનાવેલું છે અહીંયા. તમને બી બતાવી દઉં. જય સદીમાં. જય સદીમાં. અરે, હેલો ફ્રેન્ડ, દેખો ડ્રાઈવર બદલાઈ ગયા છે. આ ડ્રાઈવરનો ફર્સ્ટ ટાઈમ માટે મેં આપી છે હાઈવેમાં. ડર તો એટલું લાગે છે, પણ ભગવાન બધું સારું કરશે. માતાજીના મંદિરે જઈએ છે તો એ બી સારું ચલાવે છે, વાંધો નહીં આવે. ડરની આગળ જીત છે. હા, મારા મેડમ તો શાંતિથી સૂઈ ગયા છે. તમે જ કહો મારું ડ્રાઇવિંગ કેવું છે. જો હા, એ તો છે. તો ફ્રેન્ડ્સ, હવે અમે ઈડર પહોંચી ગયા છે. અંબાજી આવવામાં હવે લગભગ 1.5 કલાક જેવું હશે. 1.5 કલાક જેવું વાર છે. એકદમ શાંતિથી ડ્રાઇવિંગ કરીએ છીએ એટલે થોડો ટાઈમ લાગે છે. અને જઈને લાગી ગઈ છે ભૂખ. તો અમે જે ઘરેથી નાસ્તો લાવ્યા છીએ એ બધો નાસ્તો કરીએ છીએ અને બસ જઈએ છીએ મારા રૂટમાં આગળ. તો અંબાજી પહોંચી ને તમને બી દર્શન કરાવી દઈશ. તો મળીએ હવે આગળ. ચલો. ઈડર રાણકી વાવ, રાણીની વાવ, રાણકી વાવ કે રાણીની વાવ ખબર નહીં. મોસમ સારું છે, વેધર બહુ જ મસ્ત છે. ઠંડુ વાતાવરણ કહેવાય ને એવું વાતાવરણ છે. બહુ સરસ વાતાવરણ છે. તડકો આમ ગરમી લાગે એવું નથી. તો જો આપણે તો પેટ પૂજા કરી લીધી, હવે ગાડી માટે પેટ પૂજા કરાવવી પડશે. તો અમે અહીંયા લાઈનમાં ઊભા છીએ ગ્રીન એનર્જીની સીએનજીની લાઈનમાં. દેખો કેટલી બધી લાઈન છે. બજેટ ફ્રેન્ડલી ટૂર માટે સીએનજી કરાવવું પડે.
સીએનજી સસ્તું પડે, અને સારું બી રહે છે. સારું બી રહે. તમે બી કરાવો, ના કરાવી હોય તો ફ્રીમાં એડવર્ટાઇઝ. અને માયરા ઉઠી ગઈ જો. હા માયરાની ઊંઘ પૂરી થઈ ગઈ ને બેટા. અને આંખ કેવી થઈ જો, બીજી આંખમાં બી થઈ ગયું. એકમાં મટું આવી ગયું તો બીજામાં થઈ ગયું એને. તો ગાઈસ જો કેવી મસ્ત અરવલ્લીની ગિરિમાળાઓ દેખાઈ રહી છે દૂર દૂર સુધી, એકદમ મસ્ત. કેટલું સરસ લાગે છે જો. અને આજે તડકો બી ઓછો છે, થોડા વાદળો બી છે, બહુ સરસ વાતાવરણ છે. તો બસ હવે પહોંચવામાં અમને બહુ ટાઈમ નહીં લાગે, હે ને માયરા? પહોંચી જશું ને? કેટલા વાગે પહોંચીશું? હાફ એન અવર થશે. પહોંચી ગયા? ઓકે. તો હવે લંચનો ટાઈમ થયો છે, તો લંચ કરીશું આપણે, પછી જઈશું દર્શન કરવા, કે પહેલા દર્શન કરીને પછી લંચ કરશું? પહેલા દર્શન કરીશું પછી લંચ કરીશું. ભૂખી નહીં લાગી તો પછી તો પહેલા લંચ કરી લઈએ. ઓકે, તો ચલો મળીએ હવે જમવા બેસીએ ત્યારે. બાય. એકરા જાને વેધર બહુ સરસ છે. એ ભાઈ क्या बात किया માયરા સોંગ ગાના બેટા. કયું ગાઈસ? कोया તને જે આવડે એ સોંગ ગા. ચાલ कोया पोया कला સરખી રીતે ગા. कोया पोया कला 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 માયરાને છે ને કંઈ આવડતું જ નથી. कोया पोया આવડે છે કંઈ? कोया पोया તને કંઈ આવડે છે એમ પૂછું છું. आवड़े कोला A B C D E F G H I J K L M N O P Q R S T U જો again horse V W X ઘોડો, white ઘોડો. Y and Z. જો આમાં ઘોડાને લઈને જાય છે. ઘોડો છે white. વ્હાઈટ કલરનો ઘોડો છે, એને લઈને જાય છે. એબીસીડી સિવાય શું આવડે છે? જો અહીંયા Song. અચ્છા હા, ઘોડાને કેમ લઈને જાય છે? જાન જાય છે એટલે. આગળ અહીંયા જીપ આવી રીતના જ બધી હોય. એવું છે? મને લાગે જાન જાય છે. જીપમાં તો જો કેવી રીતે ભર્યા છે, કેવી રીતે બેઠા છે, આમ જો. જાન જ જાય, આગળ ડીજે બી જાય. જાન જાય છે. શું જાય? હા, જાન જાય છે. આટલા બધા ના હોય નહીં તો. આગળ ડીજે વાગે છે. ડીજે ચાલુ છે. જાય. આપણે જોઈએ ડીજે, આપણે નજીક લઈ ગઈએ ગાડી. વરરાજાની બી ગાડી છે. Paso y el જો ડીજે વાગે છે. કેવું વાગતું હતું માયરા? કેવા સોંગ વાગતા હતા? नवी गाड़ी लाया નવી ગાડી નહીં લાવે, ડીજે વાગતું હતું. જાન જતી હતી, શાદી કરવા જતા હતા, શાદી કરવા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અંબાજી. અંબાજીનો ગેટ તમને બતાવી દઉં, દર્શન કરી લો બસ હવે. બે મણી જાય. બોલો અંબે માત કી જય. બહુ ધીમે ધીમે અમે લોકો આયા છીએ એટલે વાર લાગી એટલે છે. હું નહીં બોલું, કેમ? મને નથી બોલવું, કેમ? મને નહીં ગમતું. માયરાને છે ને બહુ જ ભૂખ લાગી છે, હે ને? બહુ ભૂખ લાગી છે ને માયરા. લંચ ટાઈમ ઓવર થઈ ગયો છે માયરાનો, અને માયરાને કરવું છે લંચ. અમે લોકો થઈ ગયા છે લેટ. સારી જગ્યા શોધીએ છીએ જમવા માટેની. હવે કોઈ સારી જગ્યા મળે ત્યાં લંચ કરવા માટે બેસી જશું. અહીંયા બેસી એક કામ કરી. અહીંયા બેસાય રોડ પર. હા. દેખો માયરા શું કરે છે જો. નાટક, નौटंकी. તો
તો બસ હવે પહોંચી ગયા છે કોઈ સારી જગ્યા ફટાફટ શોધી લઈએ અને અને પછી મેં lunch કરી ચોથી લઈએ. કલી છે અને મેં ચોથી કલી અરે વાહ મસ્ત લાગે છે હો તને બહુ મસ્ત લાગે છે તો ફટાફટ જમી લઈએ હવે બહુ ભૂખ લાગી છે ઓકે માયરાને પીવી છે ચા પીવી છે ને તો હવે ચા લઈ લઈએ અહીંયાથી ક્યાંકથી અંબાજી પોલીસ સ્ટેશન તો જય જાય છે હવે ચા લેવા માટે અહીંયાથી બસ ચા લઈ લઈએ અને બાકીનું બધું અમે લોકો ઘરેથી બનાવીને જ આવ્યા છીએ આટલી ગરમીમાં બહાર જવાય કોઈ છોકરું છે આ જો માયરા બહાર જવા માટે જીદ કરે છે આટલી ગરમીમાં જવાય માયરા બહાર ના માયરા બહાર ના જાય પેલા પોલીસ અંકલ છે જો આ પોલીસ છે અરે પોલીસ છે આ પોલીસની ગાડી ઊભી જો કોઈ છોકરા દેખાય છે રોડ પર આટલી ગરમીમાં બહાર જવાય એ બ્લેક ટી-શર્ટ વાળા પોલીસ હોય હા એમને યુનિફોર્મ ના પહેર્યો હોય એટલે પોલીસ હોય આ જો આના નાટક જો કેવા નાટક કરે છે શું કરે છે તું આવું હા હવે જો ત્યાં ઊભા રહ્યા છે એટલે તમને કોઈ જરૂર નહીં હોય ચા પીવાની મને જ છે જરૂર કેમ કે મારું માથું ચડી ગયું છે સવારનું વાંદરાઈ ગયા સવારના એટલે બાય બાય તો જય આવી ગયા છે ચા લઈને ગરમ ગરમ ચા ગરમ ગરમ છે હવે ક્યાં ઊભું રહેવું એ મને પૂછે છે જય મને થોડી ખબર હોય ક્યાં ઊભું રહેવું છે અહીંયા બેસીને બસ પી લઈએ માયરા એવું કહે છે કે મને માથું દુખે છે એટલે મારે ચા પીવી છે આપણા પેલા રોડે જઈએ ને આપણે અંબાજી પેલા વાળા રોડે જઈએ ચલો હા તો ચલો હવે કોઈક સારી જગ્યા શોધી લઈએ અને મળીએ પછી ફાઇનલી મંદિર આવ્યું છે એવું ના કરાય તું બોલતા લાઈન તો બપોરે બી સાંજે તો વધારે હશે એવું લાગે છે ફાઇનલી જગ્યા મળી ગઈ છે અમને અહીંયા બીજી બધી ફેમિલી બી બેઠી છે અહીંયા તો બધા જોડે તો અહીંયા અમે બેસી ગયા છીએ જમવા માટે થેપલા દહીં ગોળ મરચાંની ચટણી મમરા ચીઝ બટર તો ફ્રેન્ડ અમે અહીંયા લંચ કરવા બેસી ગયા છે દહીં થેપલા માયરા ખાય છે બ્રેડ બટર ચીઝ પછી કેવી મજા આવી બહુ મજા આવે થેપલા કેવા લાગ્યા સરસ છે ચટણી કેવી લાગી એકદમ જોરદાર જોરદાર ને તીખી લાગી હા બહુ લાગી મારા જેવી મંદી એટલી બધી નાખી આખી દૂધ છે આખી દુનિયાની તીખી લાગી અરે રે ચલો તો તમારે બી લંચ કરવું હોય તો આવી જાઓ તમે બી હજુ થેપલા બચ્યા છે હું બેટિંગ જય બેટિંગ કરશે એટલે ફિનિશ થઈ જશે હે ને આપણો કરી પતાવી દેવાનું ને સફાઈ અભિયાન સફાઈ અભિયાન વધી જાય તો જમે પછી માયરાને તો ઊંઘ આવી જાય તો ગાડીમાં જ સુઈ જવાનો ટ્રાય કરે છે અને અમારા મેડમ કોઈકના જોડે લાગી ગયા છે એમના ફેમિલી મેમ્બર જોડે અને અમે એઝ યુઝ્યુઅલ વ્લોગ બનાવવાનો આપણે તો બહુ જ ટ્રાફિક છે તો અમે અહીંયા બધા પાર્કિંગ ફૂલ થઈ ગયા છે અહીંયા તો અમે અહીંયા છેવટે રોડ ઉપર પાર્ક કરવી પડી ગાડી તમે જોઈ શકો છો છેક સુધી લાઈન છે આજે રવિવાર છે એટલા માટે બહુ રસ છે અમારા બધા ખેલાડીઓ તૈયાર થઈ ગયા છે ચાલવા માટે આ જો તડકાથી બચવા કેવું કર્યું માયરાએ તો ઓ માયરા બેટા બહુ તડકો લાગે છે જો અંબાજીમાં કેટલી ભીડ છે
અમે તો પાછળના ગેટથી આવ્યા છીએ પણ આગળ તો એનાથી બી ભયાનક ભીડ છે. તો ફાઇનલી દર્શન થઈ ગયા છે. અંબાજી મંદિરમાં એટલી સખત ભીડ હતી ને કે માંડ નંબર આવ્યો છે. માંડ દર્શન કરવા ગયા છે, પણ માતાજીની દયા હતી, માતાજીના આશીર્વાદથી જ અમે દર્શન કરવા માટે નીકળ્યા હતા. તો દર્શન થઈ ગયા છે. અમે લોકો દર્શન કરીને નીકળી ગયા છીએ. અને સવારે તમને જે વાતાવરણ બતાવ્યું હતું એના કરતાં બિલકુલ વિરુદ્ધ વાતાવરણ હતું. એટલી સખત ગરમી હતી ને કે સહન જ ના કરી શકાય. બરાબર ને? બહુ જ ભયાનક ગરમી હતી. બાય ધ વે અમે લોકો દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે બસ ઘરે જઈએ જ છીએ. તો જે બી અપડેટ હશે એ તમને બતાવીશું. અને સોરી, આટલી ગરમીમાં અમે અમુક તમને અપડેટ આપી શક્યા નથી, એના માટે સો સોરી. અમે અહીંયા ખેડ બ્રહ્મા મંદિરમાં આવી ગયા છીએ. ખેડ બ્રહ્મા છોટા અંબાજી અને આજુબાજુમાં બધા મંદિરો જ છે, બધા ભગવાનના. એક જ જગ્યાએ તમે દરેક ભગવાનના મંદિરનું દર્શન કરી શકો છો. સ્કાય દેખાય છે માતાજીનું, કેવી ધજા લહેરાય છે. તો અમે રસ્તામાં નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા. નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા છીએ. અને આ પાર્સલ કોણ છે? આ બંને, અમે આ બંનેને ઓળખતા નથી, જે અમને રસ્તામાં મળી ગયા છે. કોણ છો તમે? કેમ અમારી ગાડીમાં બેસી ગયા છો? હા, ભાડું આપવું પડશે હા બંનેને. કેટલું ભાડું આપશો? 5 રૂપિયા. તંબુરો 5 રૂપિયા. આગળ જ જવાનું, આગળ જ. હા તો આગળ આવી ગયા, ચલો ઉતરી જાઓ હવે. 10 કિલોમીટર આગળ જવાનું, ખાલી 10 કિલોમીટર આગળ મૂકી જાઓ. 5 રૂપિયામાં કોણ લઈ જાય અત્યારે? 15 રૂપિયા. આ લોકો આ ઈડરિયો ગઢ જોઈ લો. ઈડરિયો ગઢ જે ઈડરમાં નથી આ એ લોકો. આ છે ઈડરની શાન, ઈડરિયો ગઢ. અહીંયા ફોટોગ્રાફી કરવા માટે બધા આવતા હોય છે. આલિયા ભાભી લે ને હું રહી જાઉં એવું ચાલે? આલિયા ભાભી નામ લેતા થઈ ગયું બસ. વેટિંગ લાગે છે. વેટિંગ લાગે ને? અહીં તો પંગતમાં બેસવાનું છે. ચલો ભાઈ, પંગતમાં જમવા બેસવા આવી જાઓ. એ આજો બહાર આવી જા. આવી જાય ફટાફટ. માયરા અહીંયા આવી જાય. અહીંયા પંગતમાં જમવા બેસી ગયા બધા. કોના મેરેજમાં આવ્યા છો? આ અમારું સીટિંગ અરેન્જમેન્ટ છે. હાય માયરા.